સંસારી જીવમાં નાદ, કલા અને બિંદુ એટલે શું? તેમાં નાદ તે દ્રવ્ય, કલા તે ગુણ અને બિંદુ તે પર્યાય. સંસારી અવસ્થામાં આત્મદ્રવ્ય સદાય કંપમાન હોવાથી તે સૂક્ષ્મ નાદરૂપ છે. હંસ સ્વરૂપ તથા ઉન્મના, સમના, વ્યાપીની અને શક્તિરૂપ કલાઓ ગુણના સ્થાને છે. બાકીના બધા બિંદુરૂપ પર્યાયો સમજવા. સિદ્ધ અવસ્થામાં નાદ, બિંદુ અને કલાનો સંભવ જ નથી. નાદરૂપ સૃષ્ટિ ગુરુ પરંપરાથી અને બિંદુરૂપ સૃષ્ટિ જન્મ પરંપરાથી છે. પરમ શિવથી લઈને પરમ ગુરુ પર્યંત ચાલી આવતી જ્ઞાન પરંપરા પ્રધાનતા હોવાથી વિદ્યાક્રમને કુલ કે જાતિ એમ કહેવાય છે. ઉપાસ્ય પણ ચેતન છે અને ઉપાસક પણ ચેતન છે. બંનેને એક બતાવવાવાળું શાસ્ત્ર એ કુલ શાસ્ત્ર છે. કુ એટલે પૃથ્વી અને લ એટલે લીન થવું. પૃથ્વી તત્વ મૂલાધાર ચક્રમાં છે. મૂલાધાર ચક્રને પણ કુલ કહેવાય છે. મૂલાધારથી જ સુષુમ્ણા નાડી મળી છે. તેમાંથી ઉઠીને કુંડલીની સહસ્રાર ચક્રમાં પરમ શિવથી સામરસ્ય પ્રાપ્ત કરે છે. લક્ષણાથી તો સુષુમ્ણાને પણ કુલ કહેવાય છે. કુંડલીની શક્તિરૂપ છે. શક્તિ એ સૃષ્ટિ છે. તેથી સૃષ્ટિ એ જ કુંડલીની છે. એ ઉપરથી કુંડલીને પણ કુલ કુંડલી કહેવામાં આવે છે. શ્રુત એ શું છે? અનાહત નાદનું જ શ્રવણ એ શ્રુત છે. તેમાં ઉપયોગયુક્ત આત્મા એટલે શ્રુતોપયોગ, અર્થાત આત્માનો ધ્વનિ તે અનાહત નાદ જે સતત ચાલુ છે તેમાં ઉપયોગને જોડી રાખવો એ શ્રુતોપયોગ છે. આ શ્રવણ પદાર્થ એવો શ્રુતોપયોગ બહુ મૂલ્યવાન છે. અને તેનું એક કારણ એ પણ છે કે શ્રુત દ્વારા શ્રુતને કહેનારા વિતરાગ પુરુષોમાં આપણી સુરતા પરોવાય છે. શ્રુતના કથક સર્વજ્ઞ અને સર્વદર્શી છે અને સાંભળનાર સર્વજ્ઞતાના અર્થી એવા આપણે જીવાત્મા છીએ. અને કથનીય તત્વ એ સાક્ષાત અથવા પરંપરા અશુદ્ધ આત્મા છે. શ્રોતાનું ચિત્ત શ્રુતના કથક અને શ્રુત દ્વારા કથનીય તત્વમાં લીન થયે સુરતા યોગ કે મંત્રયોગ થયો એમ ગણાય છે. શબ્દ બ્રહ્મના રસ્તે જઈએ ને તો એ રસ્તે જતા મળે છે નાદ બ્રહ્મ. બ્રહ્મનું પરમ અને મહાન રૂપ નાદ છે. નાદ બ્રહ્મ એટલે નાદરૂપી પરમાત્મા, નાદ બ્રહ્મ પરમેશ્વર. જપયોગ વડે નાદનો આશ્રય સૌથી વધુ સુલભ હોય છે. બ્રહ્મના જે બે પ્રકાર છે, શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મ, એમાં શબ્દ બ્રહ્મ એ સગુણ અને પરબ્રહ્મ એ નિર્ગુણ છે. શબ્દ બ્રહ્મને જાણીને પછી તેને ઓળંગીને પરબ્રહ્મને પામવું એ મુમુક્ષુ માત્રનું લક્ષ્ય હોય છે. શબ્દ બ્રહ્મને પરાવાણી કહેવામાં આવે છે. એમાંથી જ અનુક્રમે પશ્યંતી, મધ્યમા અને છેલ્લે વૈખરી ઉત્પન્ન થતી હોય છે. યોગશાસ્ત્ર મુજબ શબ્દ બ્રહ્મ એટલે જ નાદ. જેની આદિમાં
અને હ જેના અંતે છે તે માતૃકા પણ શબ્દ બ્રહ્મ છે અને જેનું બીજ અર્હમ છે. સ્થૂલ વર્ણો આધેય અને નાદરૂપ શબ્દ બ્રહ્મ તે આધાર છે. આધેયાત્મક ક્ષર અંશના ત્યાગથી આધારાત્મક પરમાક્ષરની સિદ્ધિ થાય છે. પ્રપંચની શાંતિને ઈચ્છતો વિદ્વાન પુરુષ તે જે પરમાક્ષર છે તે જ હું છું એવું ધ્યાન કરે છે. શબ્દ બ્રહ્મના જ્ઞાનથી સ્થૂલ ભૂત શબ્દ પ્રપંચનો નિરાશ થાય અને તેના અર્થભૂત પરબ્રહ્મની પ્રાપ્તિ થતી હોય છે. મંત્રાણામ પ્રણવઃ સેતુઃ. શબ્દ બ્રહ્મરૂપ જ્યોતિર્મય ઓમ એ સમસ્ત વર્ણોનું નિદાન છે. પ્રણવ જે વેદનું આદિ બીજ છે તે સમસ્ત મંત્ર બીજોનું કારણ પણ છે અને સેતુ સ્વરૂપ પણ છે. નાદથી વર્ણોની ઉત્પત્તિ થઈને વર્ણમય ત્રિકોણ રૂપમાં પરિણત થઈને અકથ આદિ ત્રય રેખાવાળો હ લ ક્ષ એ કોણથી ભૂષિત થઈને સહસ્રદલમાં અવસ્થિત થાય છે. તેની મધ્યમાં હંસઃ એ પીઠ ઉપર ગુરુદેવનું ધ્યાન થાય છે. નિષ્કલ બ્રહ્મ સ્વરૂપ ગુરુદેવમાં જે શક્તિ તલ્લીન રહે છે તે જ વાગ્દેવી યા સરસ્વતી દેવી છે. સરસ વત્તા વતી એટલે સંસરણવાળી શક્તિ અને તેનું વાહન હંસ છે. હમ એ શિવ કે પુરુષ તત્વ છે અને સહ એ શક્તિ યા પ્રકૃતિ તત્વ છે. આ આખું જ રહસ્ય એ એક ત્રિકોણ દોરીને ત્રિકોણના 3 ખૂણે પૂજ્ય પન્યાસજી મહારાજે અ થ અને ક એમ ત્રણેય બહારના ખૂણે લખીને અંદરના ખૂણામાં ઉપર હ અને નીચે ડાબી બાજુ ક્ષ અને જમણી બાજુ લ લખીને મધ્યમાં હન સહ એમ ત્રિકોણની રચના કરેલી છે. હમથી સહની તરફ સંસરણ શક્તિ વિપરીત ભાવે પ્રપંચાભિમુખી થાય છે. હમ અહમનો અને સહ એ ઇદમનો પર્યાય છે. એ પ્રવાહને ઉલટાવી દેવાથી જ સોહમ એમ મંત્ર બને છે. તે પ્રપંચથી પરાવાક યા પરબ્રહ્મની તરફ લઈ જાય છે. સોહમ ધ્યાન યા અજપા જપની એ જ તો મહત્તા છે. એ દ્વારા સહજ પ્રાપંચિક સંસરણમાં વાક અથવા તો શક્તિના પ્રવાહને વાળીને તેના અખંડ ઉદ્ગમ સ્થાન એવા નિષ્કલ બ્રહ્મ સ્વરૂપ શ્રી ગુરુદેવ તરફ પછી લઈ જવો પડે છે. એ પ્રવાહને વિપરીત દશામાં લઈ જવાનો હોવાથી સોહમ સાધન શ્રમ સાધ્ય મનાય છે. આ ક્રિયામાં જ્યાં દ્રષ્ટા અને દ્રશ્ય, શિવ અને શક્તિ તથા અહમ અને ઈદમ એ બંનેની જોડીઓનું એકીકરણ થાય છે ને, બસ ત્યાં જ સાધકને નાદની અનુભૂતિ થતી હોય છે. બિંદુરૂપ પરાવાક કારણ બિંદુ છે અને પશ્યંતી આદિ 3 કાર્ય બિંદુ છે. તંત્ર ગ્રંથોમાં અનાહત ધ્વનિની કિંમત ઘણી જ મોટી છે. કેવળ જ્ઞાન પ્રગટે ને ત્યારે દુંદુભી નાદનો જે ધ્વનિ પ્રગટે છે એની પાછળ પણ અનાહત ધ્વનિનું જ સૂચન સંભવે છે.
નાડી એટલે સુષુમ્ણા નાડી અને પવન એટલે પ્રાણ. નાડી અને પવન સંયોગના પરિજ્ઞાન વિના યોગચર્યા નિરર્થક છે. તે વિના ઘણા ક્લેશે પણ યોગ સાધી શકાતો નથી. પ્રાણ જ્યારે સુષુમ્ણા નાડીમાં વહન થવા લાગે ને ત્યારે મંત્ર સિદ્ધિ થાય છે. તે પહેલા ઈડા અને પિંગલા નાડીમાં પવનની ગતિ હોય ત્યાં સુધી ચિત્તમાં ચંચળતા અને જડતા પણ અનુભવાય છે. પણ જેમ જેમ મંત્ર જાપ વધે છે એમ એમ પવનની ગતિ બદલાય છે અને અંતે જ્યારે સુષુમ્ણા નાડીમાં મંત્ર જાપ ચાલવા લાગે ત્યારે મનઃ સ્થિરતા અને શુદ્ધિ અનુભવાય છે. દુંદુભી સ્વનન કેવળ જ્ઞાનની નિશાની છે. અધ્યાત્મ શબ્દ અનાહત ધ્વનિસ્તત પરમાર્થ. અનાહત એ આત્મા જ છે. અનાહત એ ઉત્તરોત્તર વિશુદ્ધ થતી ચૈતન્ય શક્તિ જ છે. પણ પ્રથમ તે નાદ રૂપે અનુભવાય છે અને પછી તે અનુક્રમે તૈલધારાવત એટલે કે અવિચ્છિન્ન પ્રવાહ રૂપે મળી બ્રહ્મરંધ્રમાં વિલીન થઈ જાય છે. એટલે શુદ્ધ ચેતના આત્માથી અભિન્ન હોઈ અનાહત એ આત્મા જ છે. આ રહસ્ય બતાવવા જ સિદ્ધ ચક્રજી યંત્રના ત્રીજા વલયમાં લબ્ધિધર મુનિઓ સાથે અનાહતની પણ સ્વતંત્ર સ્થાપના થઈ છે. પૂજ્ય કલાપૂર્ણ વિજયજી કારતક વદ આઠમના કહે છે કે સૂરી મંત્ર રાજમાં અરહમમાં રહેલો બિંદુ તુલ્ય અનાહત નાદ તે જ અરિહંત છે એમ કહ્યું છે. એ ગ્રંથથી પણ આ વાતની જ પુષ્ટિ મળે છે. ઈશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવાથી જે અનાહત શબ્દ રૂપે અનુભવમાં આવે છે તે પ્રણવ છે. તે અપાર અને વળી અનંત પણ છે. અનાહતના પણ 3 મંડળો છે. સર્વ ભાવોમાં શ્રેષ્ઠ ભાવ એ નમસ્કારનો ભાવ છે. તેમાં નમસ્કાર્ય પ્રત્યે સર્વસ્વનું દાન છે. તેથી એનું ફળ અગણિત ફળ છે. સર્વ પાપને ભેદવા સમર્થ અને સર્વ મંગળોને લાવવા અમોઘ એવો નમસ્કારનો ભાવ છે. અનાહતના 3 મંડળો કે અઢી આંટા એ 3.5 આંટા વગેરે ભાવના ગૂંચળાકારને જણાવે છે. તે દરેક આંટા ઉત્તરોત્તર ભાવની વૃદ્ધિના સૂચક છે. આગમનો સાર નમો ભાવ છે જે સમતાના ભાવને વધારે છે. મંત્ર યંત્રનો સાર અનાહત છે. તે સમતા પણ અનાહત છે. એને સૂચવવા માટે જ 3.5 આંટાનું આલેખન છે. એમ અનાહત ધ્વનિ પણ અટક્યા વિના એક ધારી રીતે ચાલ્યા જ કરે છે. એ જણાવવા માટે જ તેનું આલેખન વર્તુળથી ન કરતા સ્પાઇરલ કે ગૂંચળામાં કરેલું છે. અંગતમાંથી બિન અંગતમાં જવા માટે તથા વ્યક્તિમાંથી સમષ્ટિમાં જવા માટે માત્ર ભાવ જ સમર્થ છે. જ્ઞાન કે ક્રિયામાં તે સામર્થ્ય નથી અને નથી જ. માટે જ ભાવ ધર્મ ઉચ્ચ પ્રણાલીનો કહેવાય છે. અર્થ ભાવના પૂર્વક થતો મંત્ર જાપ સાધકને શીઘ્ર ફલીભૂત થતો હોય છે. કેમ કે
મંત્રના અર્થ અને ભાવને શરીર તથા મનના સર્વ તત્વોમાં સંચારિત કરવાનું કાર્ય પુરશ્ચરણથી થાય છે. અનાહતનો જે શબ્દ, તે શબ્દનો જે ધ્વનિ, તે ધ્વનિની અંદરનું તેજ, તે તેજની અંદર જો મન રહે તો તે મન પછી વિલય પામે છે. ધ્યાન એકાગ્ર ચિત્તથી જ સાધ્ય છે, એટલે તે કરવું મનુષ્ય માટે સુકર નથી. માટે જ મનને સુખેથી સાધવાનો ઉપાય શ્રી અનાહત નાદ છે. મંત્ર રાજથી ઉત્પન્ન થયેલા અનાહત નાદમાં જેમનું ચિત્ત રહેલું છે તેવા શ્રમણ ભગવંતોને અણિમા વગેરે સર્વ સિદ્ધિઓ સ્વયંપણે સિદ્ધ થતી હોય છે. યોગ પ્રદીપ ગ્રંથમાં પણ કહ્યું છે કે સમાધિ એટલે અનાહત નાદના લયથી ઉત્પન્ન થયેલું સુખ. જીવમાં કર્મ નિમિત્તિક વિવિધતા નજરમાં ન આવે ત્યારે શુદ્ધ નયે અનાહત સામ્ય પ્રાપ્ત થાય છે. અનાહતનું અષ્ટમંગળ છે. 1. શ્રી સિદ્ધ ચક્રજીનું બીજ અરહમ, તેની સાથે અનાહત એ સમ્યક દર્શન અને વિનય સમાધિનું બીજ છે. 2. અષ્ટવર્ગની સાથે તે અનાહત સમ્યક જ્ઞાન અને શ્રુત સમાધિનું બીજ છે. 48 લબ્ધિ પદોના મધ્યમાં 8 અનાહતોનું આલેખન એ સમ્યક ચારિત્ર, શીલ સમાધિ તથા તપ સમાધિનું બીજ છે. 4. કોઈ પણ સાધના અનાહત નાદ દ્વારા જ ફળતી હોય છે. 5. અનાહત શુદ્ધ ધ્વનિ સમતા અથવા સમાધિ રૂપ છે. 6. ધ્યાનથી થતી ઉત્તરોત્તર આત્મશુદ્ધિ અનાહતથી જ આલેખાય છે. 7. અનાહતા is a symbol of pure soul and its meditative state. 8. અનાહતનું ઉચ્ચારણ અને આલેખન એ અનક્ષર શ્રુતનો જ એક પ્રકાર છે. એનું સ્મરણ, ચિંતન અને ધ્યાન એ અભ્યંતર તપનો જ એક પ્રકાર છે. આ થયું અનાહતનું અષ્ટમંગળ. સુરત શબ્દ યોગ એટલે અનાહત શબ્દમાં સુરત એટલે કે ધ્યાનને જોડવાની ક્રિયા. જુઓ, પ્રત્યેક શક્તિના 2 રૂપ હોય છે. એક હોય છે ગુપ્ત અને બીજું પ્રકટ. ગુપ્ત શક્તિનું ભાન હોતું નથી, કેમ કે તે અરૂપ અને અનામ હોય છે અને ક્રિયા રૂપમાં પરિણત થવાથી પછી આપણને તેનું ભાન થાય છે. સક્રિય શક્તિનો વિકાસ ધારા રૂપે થાય ત્યારે ચારે દિશામાં ફેલાઈને તે પોતાનું મંડળ રચે છે. ક્રિયાશીલ શક્તિની સાથે ધ્વનિ પણ અવશ્યપણે હોય જ છે. શરીરમાં વિદ્યમાન એવી આત્મશક્તિઓની અખૂટ ધારાઓથી પણ અનેક પ્રકારના ધ્વનિઓ થતા હોય છે. સુરત યોગનું પ્રયોજન એ જ હોય છે કે અભ્યાસની સુરત એટલે કે આત્મા અથવા ઉપયોગ એ ક્રમશઃ ઊંચે ને ઊંચે ચઢીને મસ્તકના ક્રિયાશીલ કેન્દ્રો ઉપરાંત ગુપ્ત ચક્રો, કમલો, પદ્મો વગેરેને ચૈતન્યવંત કરીને
સૂક્ષ્મ એવા ચેતન મંડળોની રચનાઓનો અનુભવ કરાવીને અંતે પછી સાચા માલિકના આત્માના દર્શન કરાવે છે.